ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આજે ઉપલેટામાં 9 વોર્ડમાં મુલાકાત લીધી હોય અને વારંવાર મુલાકાત લઉં છું। આજે 9મા વોર્ડમાં ભૂગર્ભનું કામ, નલ સે જલનું કામ ચાલે છે, તો ત્યાં મેં મુલાકાત આજે લીધી છે। તો આ એરિયાના લોકો, મુસ્લિમ એરિયાના લોકો છે, મેં 18 વર્ષનું સાથે રહી અને કામ કરી છે, સાથે રહીને નાના મોટા પ્રસંગ સાથે રહીને ઉજવી છે, હળી મળીને રહી છીએ અમે। તો આજે જે ઉપલેટામાં મુસ્લિમ એરિયામાં 9મા વોર્ડમાં ભૂગર્ભનું કામ ચાલી રહ્યું છે, ત્યારે પાણીની લાઈન ડેમેજ થતા બાવલાભાઈનો મને ફોન આવ્યો કે બેન પાણીની લાઈન અમારે ડેમેજ થઈ છે, તો મેં કીધું હાલો તાત્કાલિક કરાવી દઈ। અને આપણે કોન્ટ્રાક્ટરને જાણ કરી ભૂગર્ભના કે ભાઈ ચિંતનભાઈ તમારે આ પાણીની લાઈન છે તો બેનો શું કરશે પાણી વગર, અને કોલોની બાજુમાં જ છે તો ચાચા ઘર છે, તો ચિંતનભાઈએ તાત્કાલિક નવી પાઇપલાઇન, એના ખર્ચે નવી પાઇપલાઇન પાણીની નાખી અને લોકોના સુખાકારી માટે ઉત્તમમાં ઉત્તમ આજે કામ કરેલ છે। આથી આ એરિયાના લોકો ખુશ છે અને ભૂગર્ભની લાઈન તાત્કાલિક એને નાખેલી છે, પાણીની લાઈન તાત્કાલિક અહીંયા પડેલી છે અને આ લોકો ખૂબ ખુશ છે। જય ભારત।